આપણે મનુષ્ય જન્મ શા માટે મળ્યો છે? સત્સંગ શાના માટે મળ્યો છે? સત્સંગમાં આવીને આપણે બે કામ કરવાના છે. કયા બે કામ કહો? સત્સંગમાં આવીને આપણે બે કામ સિદ્ધ કરવાના છે. કયા કામ? કથા સાંભળવી, ઠાકોર જમાડવા. તો કહો બેન મહારાજ. એ આપણા ધ્યેય છે, લક્ષ્ય છે. કહો મહારાજ. સાબાશ. એ જ અનાદિ મુક્તની સ્થિતિ. બે વસ્તુ જુદી નહીં. આત્માની ત્રણેય એક જ છે. ચોથું બોલો તો ચારે એક છે. કહું આત્માનું પરમાત્મા સાથે મિલન એ જ અનાદિ મુક્તની સ્થિતિ, અને એ જ ભગવાનના સુખની પ્રાપ્તિ. એ જ સ્થિતિ, એક ભગવાનનું સુખ મળે તો જ મળે. એટલે બધું એક છે. પરંતુ અવરભાવમાં આપણે મહારાજને રાજી કરવા છે. આ પહેલું કામ, મહારાજને મોટાને રાજી કરવા છે. અને પરભાવમાં જે હમણાં કીધું એ શું? મહારાજની સાથે જોડાવું છે, અનાદિ મુક્તની સ્થિતિ પામવી છે, આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું છે. આ બે કામ છે. પરંતુ એ ક્યારે થાય? બીજા કામનો આધાર પહેલા ઉપર છે. બીજા કામનો આધાર પહેલા ઉપર છે. શું પહેલા ઉપર? મહારાજને મોટા પુરુષનો આપણી ઉપર રાજીપો થાય તો પેલું કામ સરળ થઈ જાય. જે અઘરું છે પણ સરળ થઈ જાય. એટલે મુખ્ય રાજીપો ભગવાનને સંતનો રાજીપો. હવે રાજીપાના બે પ્રકાર છે. 4 શબ્દ છે, એને બરાબર સમજજો. એક કુરાજીપો, બીજો રાજીપો, પહેલો કુરાજીપો, પછી નારાજીપો, ત્રીજો રાજીપો, ઉપરનો રાજીપો એટલે ઉપરનો રાજીપો, અને ચોથું અંતરનો રાજીપો. કયા 4 શબ્દ બોલો જોઈએ? મારી જાડુ જોડે બોલજો. કુરાજીપો, નારાજગીપો, રાજીપો અને અંતરનો રાજીપો. આ 4 શબ્દ છે. રાજીપા રિલેટેડ આ 4 શબ્દો છે. એક કુરાજીપો. ભગવાનને સંત કોઈ દિવસ કુરાજી થાય તો જીવનું બગડી જાય. એ તો જોઈએ જ નહીં આપણે. એ વિચાર સંકલ્પ રાખજો. એ તો નેવર. નર્યું પોઈઝન એટલે કે નર્યું ઝેર કહેવાય. એને અડે તો એમ જીવનું બગડી જાય. એમ ભગવાનને સંત જો કુરાજી થાય તો અનંત જન્મના ફેરા ઊભા થઈ જાય. પણ તમને એક વાતમાં નિશ્ચિંત કરી દઉં, મહારાજને મોટા પુરુષ કોઈ દિવસ કોઈની પર કુરાજી થતા જ નથી. કોઈ દિવસ કોઈની પર કુરાજી ના થાય. કેમ ના થાય? જો થાય તો એ જીવ બિચારો ખલાસ થઈ જાય. એટલે કુરાજી થતા નથી. કદાચ ભગવાનને સંત કોઈ મોટા સંતનો દ્રોહ કરે, અપરાધ કરે તો એ દુઃખી થાય. અને દુઃખી થાય એટલે ભગવાન કુરાજી થાય. મોટા પુરુષ કુરાજી ના થાય કોઈ દિવસ. અને ભગવાન કુરાજી થાય તો બગડી જાય. પણ મોટા પુરુષ કોઈ દિવસ કુરાજી ના થાય એમને જીવનમાં. આ એક સનાતન સત્ય છે. અને જેનો થાય તો બિચારો પતી ગયો. મહારાજે વતનામૃતમાં લખ્યું કે મોટા પુરુષ જો કુરાજી થાય તો એ જીવ જન્મ ધરે છે એવું નહીં. મહારાજે તો એવું લખ્યું હોય જીવનો નાશ થઈ જાય. જીવનો નાશ થઈ જાય અર્થાત એ જીવ કોઈ દાડો કલ્યાણના માર્ગે ચાલી શકે જ નહીં. એટલે મોટા પુરુષ કોઈ દિવસ કુરાજી નથી થતા. અને થાય તો પતી ગયું.
હવે એ આપણા માટે બહુ સારી વાત છે કે કુરાજી નથી થતા. એનો અર્થ એવો નહીં કરવાનો કે હવે આપણે જેમ કરીએ એમ કરે, કુરાજી તો થવાનું નથી, એવો નહીં વિચાર કરવાનો. પરંતુ શું કમાણા તો સત્સંગમાં આવીને કુરાજી ના થયા. ચલો એથી આગળ નારાજી થયા. નારાજી એટલે નહીં રાજી. કુરાજી માઇનસ કહેવાય, નારાજી 0 કહેવાય. ગમે એટલું કરીએ પણ રાજી ના થાય તો શું વળ્યું કહો જોઈએ. નારાજી એટલે નો પ્રોફિટ, નો લોસ. કુરાજી એટલે નર્યો લોસ. કુરાજીનો અર્થ થાય નર્યો લોસ. નારાજીનો અર્થ થાય નો લોસ, નો પ્રોફિટ, 0 પોઝિશન. નારાજી એટલે શું? નો પ્રોફિટ, નો લોસ. નહીં રાજી, નહીં કુરાજી. હવે એમાં શું વળ્યું ગયું કહો ભાઈ? 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયા વેચવાની હોય તો કોઈ વેચે, ધંધો કરે? તમને ઇન્ડિયા જેટલા જઈ મળતા હોય તમે રહો, એના કરતાં ત્યાં જ આવતા રહો. ભાઈ કંઈ વળતું નથી, હેડો આપણે ઇન્ડિયા ભેગા થઈ જઈએ. એના કરતાં કંઈક વધુ મળે છે એટલે ત્યાં આવીને બેઠા છે. એ આપણે જોઈએ નહીં. કુરાજીપો તો ના જોઈએ, નારાજી ના જોઈએ. હવે 2 શબ્દ જ આપણા માટે વિકલ્પ વચ્ચે છે. 4માંથી 2 આપણે કાઢી નાખ્યા. 2 વિકલ્પ રહ્યા. કયા? એક રાજીપો અને એક અંતરનો રાજીપો. હવે રાજીપો એટલે શું? અંતરનો રાજીપો એટલે શું? ચલો આપણે આમાંથી 2માંથી એક પસંદગી કરવાની છે. રાજીપો કોને કહેવાય? અંતરનો રાજીપો કોને કહેવાય? પ્રશ્ન 1. પ્રશ્ન 2, રાજીપાથી શું ફાયદો થાય અને અંતરના રાજીપાથી શું ફાયદો થાય? ચલો આ 2 પ્રશ્નો અત્યારે આપણે લેવા છે. અને 3જો પ્રશ્ન લઈશું, એવો રાજીપો શે પ્રકારે થાય, શું કરીએ તો થાય? પહેલો પ્રશ્ન કયો? રાજીપો એટલે શું અને અંતરનો રાજીપો એટલે શું? બીજો પ્રશ્ન શું કીધો? રાજીપાનું પરિણામ શું, ફળ શું, અને અંતરના રાજીપાનું ફળ શું? ફળ એટલે એનું રિઝલ્ટ શું મળે, અને આ બંને પ્રકારના રાજીપા શું કરીએ તો થાય? આ 3 પ્રશ્નો આજે આપણે જોઈએ છે. ચલો કોણ કહેશો? રાજીપો એટલે શું અને અંતરનો રાજીપો એટલે શું? ચલો ટ્રાય કરો, પ્રયત્ન કરો. શાબાશ. જો શૈલેષબેન તરત આંગળી ઊંચી કરે, હું રાજી થઉં. એ રાજીપાથી શું ફળ મળે એનો જવાબ તમે આપ્યો. પરંતુ રાજીપો કોને કહેવાય અને અંતરનો રાજીપો કોને કહેવાય? ઉપરનો રાજીપો એટલે શું અને અંતરનો રાજીપો, એનો મિનિંગ શાનાથી થાય એનો જવાબ આપી રહ્યા છો? કહો. જો તમે આ શાનાથી રાજીપો થાય એનો જવાબ આપો છો. વ્યાખ્યા શું? ઉપરનો રાજીપો કોને કહેવાય અને અંતરનો રાજીપો એટલે શું, એની વ્યાખ્યા શું? કહો મહારાજ. એ કેવી રીતે એનો જવાબ આપો છો? એની બડી. ચલો સાંભળો. રાજી થવું પડે એને કહેવાય ઉપરનો રાજીપો. રાજી થવું પડે. અને અંતરનો રાજીપો એટલે રાજી થાય. આ શોર્ટ એને ટૂંક ચર્ચા. અમારે સંતોને, અમારો ધર્મ છે, બધાની ઉપર રાજી થવું જ પડે, રાજી રહેવું જ પડે, રાજી રહેવું જ પડે. તમે અમને ગાળ દો ને તો અમારે રાજી રહેવું પડે. તમે મંદિર ના આવો તો રાજી રહેવું પડે. અને પેલું રાજી થઈ જવાય. રાજી રહેવું ના પડે, રાજી થવાય. પેલું રહેવું પડે એ સંતનો ધર્મ છે. તમે વચન ન માનો તો એ રાજી રહેવું પડે. અને પૂછો કે સ્વામી રાજી છો ને, તો એમ કહેવું પડે કે હા રાજી પહેલાં ખૂબ રાજી ને આ ખૂબ રાજી બોલવું પડે. એ ઉપરનો રાજીપો છે. પેલું રાજીપો માગવો ના પડે, એની મેળે થાય. સહેજે રાજીપો થઈ જાય એને અંતરનો રાજીપો કહેવાય. અને પેલું રાજી રહેવું પડે. જો સંતો રાજી ના રહે તો બોલો તમે તમારી આટલી સંખ્યાની આની 10% ના હોય.
આની 10% સંખ્યા હાજર ના રહે. બોલો, એ રાજી રહેવું પડ્યું, ઉપરથી રાજી થવું પડ્યું, પણ એ અંતરનો રાજીપો નથી. અંતરનો રાજીપો વસ્તુ જુદી છે આખી. હું તમને નાનું એક એક્ઝામ્પલ આપું. અમારે મહેસાણામાં એક કિશોર છે. એ નાનો હતો, બાળસભામાં હતો, 8 વર્ષનો હતો. એણે પૂજા લીધી. મેં જ પૂજા આપેલી એને. વાત કરું છું 20-25 વર્ષ પહેલાની. એને પૂજા આપી ત્યારે કહ્યું કે જો પૂજા કરવાની તિલક ચાંદલો કરવાનો પેલા તો કે આ સમય કરીશ. જો રોજ પૂજા કરવાની હોય તો કે આ સમય કરીશ. ત્યાર પછી એ કોક દાડો કરે, કોક દાડ ના કરે. જ્યારે હું જોઉં ને ત્યારે પૂછું પૂજા કરીશ તો કે આ સમય કોક દાડ કરું, કોક દાડ નથી કરતો. એટલે એને વારંવાર કીધે રાખવું પડે. મેં ઓછામાં ઓછું 25 વખત કીધું હશે કે ભાઈ રેગ્યુલર કરવી જોઈએ. પાછું કાયમ જ્યારે હું નીકળું ને 2 દિવસ રહું, 3 દિવસ રહું, મહેસાણા નીકળું ત્યારે પૂછું સ્વાઈ રાજી છો? અમારે શું કહેવું? ના રાજી, કુરાજી છે એવું કહેવાય? ના બોલાય. અમારે અંતરથી રાજી ના થવાય. રાજીપો મળે પણ અંતરનો ના મળે. રાજી એવું કહેવું પડે કે રાજી સ્વાઈ ખૂબ રાજી, એવું કહેવું પડે કે ખૂબ રાજી, પણ ખૂબ રાજી ના થવાય. કેમ ના થવાય? કેમ ના થવાય? એ ગુરુમુખી નથી, મનમુખી છે. પોતાનું ધાર્યું કરવાવાળો છે. એની પર રાજીપો થાય, અંતરનો રાજીપો ના થાય. હવે 25 વખત કીધું હશે, 5-7 વર્ષ સુધી. પછી પૂજા કરતો થઈ ગયો, રોજ કરે, પણ એકલો ચાંદલો કરે, તિલક ના કરે. આ વાતને 15 વર્ષ થયા. જ્યારે મને મળે, બાપજીને મળે, બાપજી કાયમ કે એટલે એ તિલક કેમ નથી કરતો? 2 કરને તિલક ચાંદલો. તો કે ભલે બાપજી કરીશ. કરે નહીં. આજની તારીખમાં એ ચાંદલો જ હોય, તિલક ચાંદલો હોય નહીં. 100 વખત કીધું હશે મેં. પણ એની આદત, મારી આદત શું? તિલક ચાંદલો કરજે હો ભાઈ, તિલક ચાંદલો કરવો છે હો ભાઈ. અને એની આદત શું? ભલે કરીશ કે. અને પછી પૂછવાની સ્વાઈ રાજી છો ને? અમારે શું કહેવું? કુરાજી છે એવું કહેવું? કહીએ તો ઉપરથી કરે જેટલું નહીં કરે. રાજીપો થાય છે પણ અંતરનો રાજીપો નથી થતો. અને હવે અમે છોડીએ દીધું કે નથી જ કરવાનું. છોડી દીધું, નહીં કરે. રાજીપો એ કરવો પડે છે અને અંતરનો રાજીપો થઈ જાય છે. રાજીપો આપવો પડે છે અને અંતરનો રાજીપો અપાઈ જાય છે. આસમાન જમીનનો ફેર છે. સંતોનો ધર્મ છે રાજી રહેવું પડે, રહેવું પડે, રહેવું પડે. અને રે એમાં કંઈ ફેર નહીં પહેલા. તમને એક સામાન્ય દ્રષ્ટાંત બીજું આપું, તમને સમજાયું. તમારે 3 દીકરા હોય, દાખલો આપો, દીકરો કે દીકરી, 3 સંતાન હોય. એક્ઝામ્પલ છે સમજવા. 3 દીકરા છે. એક 8 વર્ષનો, એક 5 વર્ષનો, એક 3 વર્ષનો. દાખલા તરીકે 3 દીકરા છે. 3 બેઠા છે ને તમે કહ્યું મોટા દીકરાને, બેટા જરા પાણી પીવું લઈ આવીને. અને એ આમ કરે, હું નહીં જાઉં. તમે બીજા દીકરાને કીધું બેટા પાણી લઈ આવીને. પપ્પા થોડું કામ પતાવીને લઈ આવું, રમતો હોય રમીને લઈ આવું. આ બેનું સાંભળીને ત્રીજો દીકરો છે, જે નાનો દીકરો, એને કીધું નથી ને દોડતો છે. હજુ આ 2 જવાબ પહેલા દોડતો જઈને પાણી લઈને આવી જાય. તમને પ્રશ્ન પૂછો, તમે કોની ઉપર રાજી થાવ, કોની ઉપર નારાજ થાવ અને કોની પર અંતરથી રાજી થાવ? કહો. સમજી શકાય એવો પ્રશ્ન છે. આ 3 શબ્દોને સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યું.
કે જે આપણા રોજબરોજના જીવનમાં તમારા ઘરમાં બનતું હશે, બને આવું. પેલા દીકરાની પર કુરાજી ના થાય બાપ છે તો, પરંતુ નારાજ તો થાય, રાજી તો ના થાય કે જો ને સલામ કંઈ સંસ્કાર છે, પીવો પી લો, હું નહીં આવું, હું લઈ આવવા તો ના જાય. 2-3 વખત કહો તો ના કરે, નારાજ થાય. પેલાએ કીધું કે થોડી વાર રહીને લઈ આવીશ પપ્પા, એટલે એની ઉપર રાજી થાય. ઓલાને જેવો જવાબ નથી આપ્યો. કમ્પેરિઝનમાં કમ્પેરેટિવલી હી ઇઝ બેટર દેન ધીસ, ઓલાના કરતાં એ બેટર છે, પરંતુ એના કરતાં પેલો બેટર છે. વગર કીધે દોડતો જઈને લઈ આવે, તમે કેટલા એની પર રાજી થાઓ? કેટલો રાજીપામાં કેટલો ફેર પડે કહેશો? આટલો કેટલો ફેર પડે? કદાચ રાજીપો તમે બતાવો નહીં, એક્સપ્રેસ ના કરો, પણ અંતરમાંથી રાજીપો થાય. સાચી વાત છે. અને જે અંતરમાંથી આશીષ નીકળે, અંતરમાંથી રાજીપો થાય ને એટલે અંતરની આશીષ નીકળે. આશીષ એટલે મહીથી એમ થાય કે આ બહુ ડાયો છે, અથવા તો મારો કયાગરો દીકરો છે, એવું થાય કે ના થાય? મા બાપની આંતરડી ઠરે, પેલા એ ઠારી ના શક્યો. દીકરો તો ત્રણેય છે. હવે જ્યારે મોટા થાય ને વહેંચવાનું થાય ને, કાયમ માટે આવું જ રહ્યું હોય, જેની ઉપર તમે અંતરથી રાજી હોય, જેની ઉપરથી રાજી હોય, અને મા બાપને જોજો જ્યારે મિલકત વહેંચવાની હોય ને ત્યારે કાયદેસર રીતે બેન હરખું આપવું પડે. કાયદો એવું કહે છે કે 2 છોકરાઓને હરખા ભાગે વહેંચવું પડે, પણ પેલાને આપવું પડે અને પેલાને આપે છે. છાનું માનું રીતે જોજો તમે, કંઈક આપી દીધું હોય, છાનું માનું આપી દીધું હોય મા બાપે. કેમ? આંતરડી ઠારી છે ને, અંતરનો રાજીપો કમાયો છે ને, એટલે છાનું માનું એનું રાખી લે. બોલો, હમણાં જ અમે બાપુનગર નિકોલ વિસ્તારમાં એક હરિભગતના ઘેર ઠાકોર જમાડવા ગયેલા, સંતોની રસોઈ હતી ત્યાં. એક ભાઈએ મને કહ્યું, જેના ઘેર પ્રોગ્રામ, મને કે સ્વયં 2 ભાઈ, સ્વયં મારા મોટા ભાઈએ બાપાની કોઈ દળ સેવા નથી કરી. મારી મા ધામમાં ગયા એમની નથી કરી, બાપા છે તો કોઈ દળ સેવા નથી. સ્વયં મારે જ્ઞાન સત્રમાં આવવું હતું, અહીં બાજુમાં રહે છે. મેં કહ્યું મોટા બેન, એ મારા મોટા છે મારાથી, હું નાનો છું. મોટા બેન ફોન કરીને કહ્યું કે મોટા ભાઈ પપ્પાના બીમાર છે, 5 દિવસ તમે સેવા કરજો ને. કાયમ હું મારા ઘેર 360 દાડા તો રહ્યા છે, 5 દિવસ મારે જ્ઞાન સત્રમાં જવું છે તો તમે સેવા કરજો ને. સ્વામી ના પાડી દીધી, તારે જે કરવું એ કર, જવું હોય જા, રહેવું હોય રહે, મારા ઘેર નહીં બાપા. સ્વામી મારા ભાઈની, મારા બાપાની બાની કોઈ દાડો મારે ભાઈએ સેવા નથી કરી. એટલે બાપાએ તે અને દીકરો કરે છે, આવે એટલે દીકરો કરે, પણ સ્વામી મારા બાપાએ મારા નામે છાની માની આટલી જમીન કરી નાખેલી છે, આટલું હોનું મૂકેલું છે, આટલું એક ઘર મારા બાપાએ મને આપી દીધેલું છે વધારાનું. આ શાનું આપ્યું? અંતરનો રાજી. પેલાની પર રાજી તો થવું પડે, બાપ છે એટલે રાજી તો થવું પડે. આ થયા, રહેવું પડે, રહ્યા. ફેર નહીં પેલા આટલો. એક્ઝેક્ટલી. મોટા પુરુષને આપણે નારાજ કરવા છે, રાજી કરવા છે કે અંતરથી રાજી કરવા છે, એ આપણે વિચારી લેવાનું. આપણને આમાં ખબર નથી પડતી. રાજી તો કરવા છે, પણ રાજીપાનો ભેદ કેટલો છે એની ખ્યાલ નથી આવતો. કે આ રાજીપો પેલા કહેવાય, ને આ કુરાજીપો, આ નારાજગી કહેવાય, અને આ અંતરનો રાજીપો કહેવાય. એ આપણને ખ્યાલ નથી આવતો. અને આપણે માથે હાથ મૂકે એટલે આપણે એમ સમજીએ કે રાજી છે. આપણને બોલાવે, ચલાવે, ફોન કરે, આપણને સંતો કેમ છે પેલા મોઢું હસતું રાખે એટલે આપણે એમ સમજીએ કે આપણી પર બહુ રાજી છે. રાજી ખરા? બહુ રાજી નથી. રાજી ખરા? અંતરથી રાજી નથી. આ રાજી, નારાજી, રાજી અને કુરાજીપાની વ્યાખ્યા છે. અંતરના રાજીપાની વ્યાખ્યા છે. સમજવા માટે હવે આપણે સમજવું છે બીજા પ્રશ્ન ઉપર કે રાજીપો શેમ પ્રકારે થાય, નારાજીપો શેમ કેવી રીતે થાય, રાજીપો કેવી રીતે થાય, અને અંતરથી રાજી કેવી રીતે થાય. આપણા બધાની ઈચ્છા કેવી? 3માંથી શું આપણે પકડવું જોઈએ? રાજી કરવાની ઈચ્છા રાખવી જોઈએ કે અંતરથી રાજી થવાની ઈચ્છા રાખવી? ખરેખર
કેટલાની એવી ઈચ્છા છે? આજનો આપણો ટોપિક છે બસ અંતરથી રાજી કરી લેવા છે. રાજી કરી લેવા છે એવું નહીં, આપણે અંતરથી રાજી કરીએ. અને અંતરથી રાજી જો મહારાજને મોટા થશે તો કોઈ દિવસ આપણે એમની પાસે માગવું નહીં પડે, કદી માગવું નહીં પડે. એ વગર માગે આપણને નહીં જરૂર હોય તો એ આપશે, માગવું નહીં પડે. અંતરનો રાજીપો કમાવો છે, આ એક ગોલ રાખજો આપણો સત્સંગમાં આવીને. ચલો હવે પ્રશ્ન પૂછું છું કે રાજીપો શું કરીએ તો થાય? પહેલાં નારાજગી શાનાથી થાય, રાજીપો શાનાથી થાય, અને અંતરનો રાજીપો શું કરીએ તો થાય? શું કરીએ તો થાય? ત્રીજો પ્રશ્ન જો બાકી છો, રાજીપાનું ફળ શું, અંતરના રાજીપાનું ફળ શું? ચાલો આપણે પહેલો એ પ્રશ્ન લઈએ, રાજીપાનું ફળ શું? એ જ હતું ને, પહેલાં લખાવ્યું હતું એ જ હતું. હા, રાજીપાનું ફળ શું અને અંતરના રાજીપાનું ફળ શું, એ બીજો પ્રશ્ન આપણે પહેલો લઈ લઈએ. ચાલો, કોણ કહેશો? રાજીપાનું ફળ શું અને અંતરના રાજીપાનું ફળ શું? અને પછી ત્રીજો પ્રશ્ન લઈશું, રાજીપો નારાજગી કેમ થાય, રાજીપો કેમ થાય, અંતરનો રાજીપો કેમ થાય? આપણે બધા અંતરના રાજીપાનો કમાવા માટે બેઠા છો. તો હવે રાજીપોનું ફળ શું અને અંતરનો રાજીપાનું ફળ શું? ફળ એટલે પરિણામ, રિઝલ્ટ, આઉટપુટ. મુક્તો, આપણે બધા સત્સંગમાં કેટલા વર્ષથી છીએ? કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 25 વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 1 વર્ષથી. છો ને પહેલા ઘણા બધા નવા જૂના ઘણા છો. રાજીપા માટે આપણે ઘણું બધું કરીએ છીએ, પરંતુ આપણે વ્યવહારે સુખી તો ભગવાને કર્યા. પ્રતાપભાઈ અહીંયા હતા, શું લઈને આવ્યા કહો છે? બધા મોટા ભાગના આપણે ભણ્યા, વિઝા મળ્યા, PR થયા, બંગલા થયા, હાઉસ થયા, ગાડીઓ આવી. ત્યાં આપણે સાયકલો જ ફેરવતા હતા. આશીષભાઈ એવું જ હતું ને, અહીંયા આવ્યા પહેલાં સાયકલો જ ફેરવીશ, કદાચ બાઇક ફેરવ્યું હશે, બધું થયું. આ બધો આ લોકનું સુખ મળ્યું, વૈભવ મળ્યા, સંપત્તિ મળી, PR મળ્યા, આ બધું રાજીપાનું પરિણામ છે. આ બધું રાજીપાનું પરિણામ છે. પરંતુ અંતરનો રાજીપો, આ બધું મળ્યું છે, પણ તમને એક પ્રશ્ન પૂછું, અંતરમાં જો વાસના પીડે છે, સાચું બોલવાનું. ચલો, કેટલા તૈયાર છો? પીડે છે એવું સંમત કેટલા છે? વાસના પીડીતી હોય, ચલો, અંદર કામના પીડતી હોય, અંદર દોષ સ્વભાવ પીડતા હોય, અંદર માન સ્વભાવ પીડતા હોય, આપણે અહંકાર રહેતો હોય, અંદર ક્યારેક ઉદ્વેગ ને અશાંતિ રહેતી હોય. આ બધાનું કારણ અંતરનો રાજીપો હજુ આપણને મળ્યો નથી. આ લોકનું બધું મળ્યું એ રાજીપાનું પરિણામ છે, પણ દોષ બળી જાય, સ્વભાવ બળી જાય, કામ વાસના બળી જાય, અંદરનું માન અધિક સ્વભાવ ટળી જાય, દેહ ભાવ ટળી જાય અને મૂર્તિનું સુખ ચાલુ થઈ જાય. એ અંતરના રાજીપાથી થાય. આટલો બધો પરિણામનો ડિફરન્સ છે, રિઝલ્ટમાં આટલો બધો તફાવત છે. તમે કહેશો કે સ્વામી અમારે એ કંઈ નથી જોતું, આ ઓલિયું જોતું છે, અમારે તો ઓલિયું જોતું છે, આ લોકમાં એ જલસો થઈ જાય ને બધું સુખ મળે એ જ જોતું છે. તો આજનો ટોપિક તમારા માટે નથી. જો એ જ જોતું હોય, એના જ આપણે ભૂખ્યા હોઈએ, તો આજનો ટોપિક તો એવો છે કે અંતરનો રાજીપો ક્યારે મળે. તો આજનો ટોપિક આપણા માટે નથી. તો અંતરનો રાજીપો જોઈએ છે. સત્સંગમાં આવીને જો આપણી અંતરની વાસનાઓ ન બળે, કામ વાસનાઓ ઓછી ન થાય, હજુ તે મહારાજને જે નથી ગમતું એ આપણાથી થાય છે, કરવું છે છતાંય નથી થતું, નિર્વાસનિક થવું છે, નિષ્કામી થવું છે, મહારાજને એવા ભક્ત બહુ પ્રિય છે, પણ હજુ આપણે ઈચ્છા છે પણ પૂરી નથી થતી,
વર્ષોથી સત્સંગમાં આવ્યા ત્યારથી સમજીએ છીએ કે નિર્વાસનિક ભક્ત મહારાજને બહુ ગમે છે, વાસનાવાળો ભક્ત નથી ગમતો. હજુ આપણે ઈચ્છીએ છીએ કે મારે કોઈ પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ નથી કરવી, કે મારે ખોટી રીતે નથી જોવું, છતાંય થઈ જાય છે. નથી કરવું તોય થઈ જાય છે. આ તો એક એક્ઝામ્પલ આપું છું. હજુ ક્યાંક અંતરમાં સ્ત્રીઓના ઘાટ પીડે છે, હજુ અંદર માન ને લોભની વૃત્તિઓ કામ કરી જાય છે, હજુ અંદર કપટ રહે છે, ઈર્ષ્યા રહે છે, હજુ અંદર એકબીજાનું માન સન્માન કંઈ થતું હોય તો આપણે ખમી નથી શકતા. આ બધું ઘણું બધું અંદર પીડે છે. સ્વભાવ પ્રકૃતિ જેને કહેવાય, દોષ કે સ્વભાવ કહેવાય, એ આપણા વશની વસ્તુ નથી. નથી કરવું તોય થાય છે, કારણ કે કૃપાનો પનો ટૂંકો પૂછો પડે છે, કૃપા ઓછી પડે છે. અને કૃપા એટલે અંતરનો રાજીપો ઓછો પડે છે. રાજી છે એટલે તો આપણે વ્યવહારે સુખી છીએ. રાજી છીએ એટલે આપણે બધું સેવા કરી છે, બધું કરી મળ્યું છે. આ બધું મળ્યું છે એ રાજીપાનું પરિણામ છે. પણ અંતરનો રાજીપો જ્યારે થાય ત્યારે આ બધા સ્વભાવ પ્રકૃતિ જેમ સૂર્ય ઉગે અને જેમ અંધકાર ટળી જાય એમ મહારાજ આવીને બિરાજી જાય અને આપણા અંધકાર એટલે દોષ સ્વભાવ પ્રકૃતિઓ ટળી જાય અને ભગવાનની મૂર્તિનું સુખ શરૂ થાય. મુક્ત જેને બીજા શબ્દોમાં કહીએ સ્થિતિ થઈ જાય. રાજીપાથી પ્રાપ્તિ થાય અને અંતરના રાજીપાથી સ્થિતિ થાય. રાજીપાથી પ્રાપ્તિ થાય અને અંતરના રાજીપાથી સ્થિતિ થાય. તમે કહેશો કે સ્વામી સેવક પૂછે કે બેમાં શું જોઈએ છે, તો તમે કહેશો કે બે જોઈએ છે. આપણે બેયની ઈચ્છા છે. આ લોકનું જોઈએ છે અને પરલોકનું જોઈએ છે. પેલી વાત સાંભળીએ ત્યારે પેલું જોઈએ છે ને જ્યારે બધાની જોડે તમે બહાર ફરતા હોય ને ત્યારે પેલું જોઈએ છે. એ વખતે ઓલી ઈચ્છા થઈ જાય છે બધી કે જો આનું હાઉસ મોટું છે, આપણે મોટું થાય સારું. અને મોટા ભાગના મુક્તો રાજીપાના યાચકો ઈચ્છુકો બહુ હોય છે, બહુ હોય છે. અંતરના રાજીપા વાળા ઈચ્છાવાળા કોક હોય છે કે જેને અંતરના રાજીપાની કડકડતી ભૂખ હોય, એવા કોક હોય છે. આપણે વિનંતી કરું છું, અંતરના રાજીપાની ઈચ્છાવાળા થજો. રાજીપો છે, સત્સંગમાં આવ્યા છીએ તો આ લોકનું તો મહારાજ આપશે છે. એવું તો અનંત જન્મમાં મળ્યું છે. હવે આપણે મહારાજનો અંતરનો, મોટા પુરુષનો અંતરનો રાજીપો કમાવો છે. આ એક ઈચ્છા રાખજો પહેલા. હવે પ્રશ્ન એ, રાજીપા માટે શું કરવું પડે? અંતરના રાજીપા માટે શું કરવું પડે? રાજીપો શાનાથી થાય? શું કરીએ તો રાજી થાય? અને અંતરનો રાજીપો શું કરીએ તો થાય? ચલો, કોણ કહેશે? જે આજ્ઞા થઈ હોય, જેમ કે વચનામૃત વર્ષ હતું તે સ્વામીએ કીધું કે એવરીડે નિત્યમુત વચનામૃતનો પાઠ કરો, બાપસ્ત્રીની વાતો કરવી, ધર્માદા નિયમિત કરવા, પછી એ કરીએ તો દાડું ઉપરનો રાજીપો મળે. પણ જો મોટા પુરુષનું કહેલું વચન જો અત્યારથી ચીલાય અને બધું જ થાય, એમના માટે શું ન થાય તો અંદરનો રાજીપો થાય. બરાબર છે, બોલો મહારાજ. મનનું મૂકીને જ્યારે કહીએ ત્યારે અંતરનો રાજીપો મળે છે, અને જ્યારે આપણે આજ્ઞા પાલન કરીએ ને એ કરીએ તો આપણને રાજીપો મળે. વેરી ગુડ. તમારું મહારાજ શું કહેવું છે? મુક્તો જો બરાબર સાંભળો, બધાએ કીધું જવાબ સાચા છે, પરંતુ સમજાય એ રીતે આપણે કહીએ. મુક્તો અત્યારે આપણે જે કંઈ બધું કરીએ છીએ, મંદિર આવતા થયા, પૂજા કરતા થયા, ચાંદલો કરતા થયા, સભામાં આવતા થયા, એ સંતોની આજ્ઞાથી છે, આજ્ઞા પાડીએ છીએ. એ બધું જ રાજીપો કમાવા માટે કરીએ છીએ. એ રાતથી રાજી થાય, એનાથી રાજી થાય. સેવા કરીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, આનાથી રાજી થાય. નકામું નથી જતું, નારાજી નથી મળતી, જરૂર રાજી થાય.
ભગવાનને સંતો રાજી થાય. પણ અંતરનો રાજીપો કમાવો. આ તો બધું હવે અહીં સુધી તો આપણે પહોંચ્યા છીએ. અહીં સુધી તો પહોંચ્યા. રાજીપો કમાતો તો શીખી ગયા છે આપણે. એમાંય ક્યાંક હજુ કસર રહી જાય છે. સંતોએ આજ્ઞા કરીએ કે ભાઈ દરેક રવિવારે આવવું જોઈએ. આપણે ઘર છે આપણું, ઘરધણી થવું જોઈએ. રસોઈ બનાવવાની હોય, અનકોટ બનાવવાના હોય તો આપણે એમાં દોડાદોડ કરીને રસોઈ બનાવીએ છીએ. આપણી ઘરધણી તરીકેની ફરજ બજાવીએ છીએ. સભામાં રેગ્યુલર આવતા હોય, સેવા જે આપી હોય સોંપી હોય કરતા હોય, સેવા જવાબદારી નિભાવતા હોય, એ બધું જ રાજીપો કમાવા માટેના સાધન છે. કરીએ છીએ આપણી, એ ફરજ છે આપણી, એ ફરજ બજાવીએ છીએ, એનાથી રાજીપો થાય. અંતરનો રાજીપો કેમ થાય? આજનો ટોપિક આપણો એ છે. અને મુક્તો એના માટેના 2 વ્યવહારિક ઉપાયો છે અને 3 આધ્યાત્મિક ઉપાયો છે. એ આજે આપને 5 મુદ્દા કહેવા છે. 2 વ્યવહારિક ઉપાય છે અંતરનો રાજીપો કમાવા માટેના, અને 3 આધ્યાત્મિક ઉપાયો છે જેનાથી અંતરનો રાજીપો થાય. 3 સત્સંગલક્ષી, આધ્યાત્મિક એટલે સત્સંગલક્ષી ઉપાયો છે, અને 2 વ્યવહારિક ઉપાયો છે જેનાથી મહારાજને મોટા અંતરથી રાજી થાય. હવે વિનંતી કરું છું કે મુક્તો આ જે વાત થાય, આવી વાતો આપણે બહુ સાંભળેલી છે, પણ જે વાત થાય એને આપણે આપણા જીવન સાથે સરખાવજો. જ્યારે જ્યારે વાત થાય ત્યારે વાત સાંભળતા સાંભળતા જ આપણે આપણા જીવન સાથે એને નિરીક્ષણ કરતા જવાનું. જેને કહેવાય નામું લખ્યું કહેવાય. આપણે આપણું નામું લખતું જવાનું. નામું એટલે એકાઉન્ટ્સ. આપણે આપણું જોતા જવાનું, સ્વનિરીક્ષણ કરતા જવાનું, નામું લખતા જવાનું. મારામાં ક્યાં કસર આવી, ક્યાં ખોટ છે, ક્યાં મારામાં હજુ ત્રુટિ છે, એ જોતા જજો. અને જોયા પછી પસ્તાવો કરતા જજો કે આ મારી ભૂલ છે, મારે સુધારવી જોઈએ. એને કહેવાય અનુતાપ કર્યો કહેવાય. પસ્તાવો કરવો એને અનુતાપ કર્યો કહેવાય. ભૂલને ઓળખવી, એની ઉપર પસ્તાવો કરવો એટલે કે અનુતાપ કરવો, અને ભૂલ ટાળવા માટેનો દ્રઢ સંકલ્પ કરી અને એક્શન પોઈન્ટ નોંધીને એ પ્રમાણે આગળ વધવું તો જરૂર આપણી ભૂલ સુધરી જશે. મુક્તો આનાથી, આવું કરવાથી આપણું અંતરનો રાજીપો કમાઈ શકાશે. તો જે 5 મુદ્દા આપણે લઈ રહ્યા છીએ, એક એક મુદ્દો 2 વ્યવહારિક મુદ્દા છે, 3 આધ્યાત્મિક મુદ્દા છે. ઘણા ઉપાયો છે. એના તારણ રૂપે આપણે 5 મુદ્દા કાઢ્યા છે અંતરનો રાજીપો કમાવાના. 2 વ્યવહારિક મુદ્દા, અને એમાં પહેલો મુદ્દો મુક્તો જે બધાને વધતા ઓછા પ્રમાણમાં લાગુ પડતો હશે, અને એ મુદ્દો છે મુક્તો આપણા પરિવારમાં, આપણા ઘરમાં અને આપણા સત્સંગમાં સંપીને રહેતા શીખીએ, આત્મીયતાથી રહીએ. આપણા ઘરમાં, પરિવારમાં અને સત્સંગમાં સંપીને રહેતા શીખીએ, આત્મીયતા રાખીએ. મહારાજ બહુ જ અંતરથી રાજી થાય. અમે બહુ અંતરથી રાજી થઈએ. સત્સંગી ઘણા હોઈએ છીએ આપણે, પરંતુ બધું કરીએ છીએ, મંદિર આવીએ, સભા કરીએ, પણ આત્મીયતાની જ્યાં સંપની વાત આવે ત્યાં આપણે વહેલા મોડા ક્યારેક ક્યારેક નપાસ થઈ જતા હોઈએ છીએ. જો આપણામાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં લેજો, આ વાતનો સ્વીકાર કરજો. ઘરમાં એટલે ઘરના 2 માણસો વચ્ચે, એક ઘર, કોઈનું ઘર નાનું હોય, કોઈનું ઘર મોટું હોય, કોઈનો પરિવાર નાનો હોય, કોઈનો પરિવાર મોટો હોય. અમુક તો 2 માણસ હોય, પતિ પત્ની હોય,
મા બાપ સાથે, ભાઈ ભાઈ સાથે, સાસુ વહુ વચ્ચે કે બાપ દીકરા વચ્ચે, નજીકના પરિવારમાં કોઈ દિવસ સંપમાં તિરાડ ના હોવી જોઈએ, આત્મીયતાની તિરાડ ના હોવી જોઈએ. મહારાજ બહુ રાજી થાય. જે પરિવારમાં કે જે ઘરમાં આવો કંઈ પણ પરિવારમાં સહેજ પણ ત્રુટિ હોય, મન જુદા હોય, રહેતા હોય દેહ કરીને જોડે, પરંતુ એકબીજાના મન જુદા હોય, તો મહારાજને મોટા રાજી ના થાય. એ જ રીતે સત્સંગમાં પણ, સત્સંગમાં આપણે બધા ભેગા થઈને આપણે સત્સંગ કરીએ છીએ, ભાઈઓ, મહિલાઓ, સ્ત્રીઓ, આપણે પુરુષો, તો જોડે બેસી શકીએ છીએ, જોડે રહીને સેવાઓ કરીએ છીએ, જોડે રહીને સત્સંગ પણ કરીએ છીએ. પણ જો અંતરમાંથી, અંદરથી એકબીજા વચ્ચે તાલમેલ ન હોય, એકબીજા વચ્ચે આત્મીયતા ન હોય, એકબીજા વચ્ચે પ્રીતિ ન હોય, અંદરથી જુદાપણું હોય, અંદરથી છેટાપણું હોય, ભેગા તો રહેવાય પણ મહારાજ રાજી ના થાય, મોટા પુરુષ રાજી ના થાય. પહેલા એ સંપ નથી, આત્મીયતા નથી, કુસંપ નથી પણ સંપે નથી. બનતું હોય છે આવું ક્યારેક? બને છે આવું? હા કે ના? તપાસ કરો જરા. આપણે અત્યારે વિચારીને તપાસ કરો. હવે અત્યારે આપણે વૈચારિક નામું લખવાનું છે. વૈચારિક નામું નોટમાં તમે નોંધો એવું નથી કહેતો. તમારે કોની સાથે આવું બને છે એવું મારે નથી જાણવું. તમે પણ એમાં ના ઊંડરશો. કોઈની પણ સાથે સહેજ પણ અંદરથી અણબનાવ હોય, અથવા તો જેને સંભાળીએ ત્યારે આપણને એમ થાય કે આની જોડે સેવા ના મળે જ સારું, આત્મીયતાની તિરાડ કહેવાય. આની જોડે ઓછું રહેવાય જ સારું, આત્મીયતાની તિરાડ કહેવાય. ઘર, પરિવાર કે સત્સંગમાં તો મહારાજ રાજી ના થાય. સત્સંગમાં તો બિલકુલ ના થાય. સત્સંગમાં આવી તિરાડ હોય તો બિલકુલ ના થાય. કંઈક તો અહીં તો આ તો દિવ્ય ભૂમિ છે. આ તો આપણે બધા અહીં એવું કહીએ છીએ કે આ બધા મહારાજના મુક્તો છે, અને એમાં મુક્તો વચ્ચે જો તિરાડ હોય, આત્મીયતાની તિરાડ હોય, અંદર મનદુખ હોય, એકબીજાનું બોલ્યું એકબીજાને ગમતું ના હોય, અથવા એકબીજાની ક્રિયા એકબીજાને ગમતી ના હોય, સેવા કરવાની જોડે તૈયારી ના હોય, મહારાજ અંતરથી તો રાજી ના થાય. અને જે પરિવારમાં સંપ હોય, તો જે સત્સંગમાં સંપ હોય, જે મંડળમાં સંપ હોય, આત્મીયતા હોય, એકતા હોય, બધામાં એકમેક થઈને ખભો મિલાવીને અંતરથી, માહિતી આનંદ, હૂંફ, એકબીજાની સાથે પ્રેમથી હળી મળીને સેવા કરતા હોય, મહારાજને મોટા અંતરથી બહુ રાજી થાય. આ મુદ્દો લાગુ પડે છે આપણને કેટલાને લાગુ પડે છે? આંગળી ઊંચી કરો. તપાસ જો આપણે કોઈની સામું ના જોશો, આને આંગળી ઊંચી કરી કે ના કરી. ઘર, પરિવારને સત્સંગ ત્રણને જોજો. તો આપણે અંતરનો રાજીપો કમાવા બેઠા છે આજે. શું લઈ જવાનું છે આપણે? બધા જ પાછા એક સંકલ્પથી બેઠા છે કે અમારે અંતરનો રાજીપો કમાવો છે. જો કમાવો જ છે તો એના માટે કંઈક જતું કરવું પડશે, કંઈક છોડવું પડશે, કંઈક સમજવું પડશે, કંઈક કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, કંઈક જતું કરવું પડશે, ક્ષમા માગવી પડશે, ક્ષમા આપવી પડશે, મોટું પેટ રાખવું પડશે, ભૂલી જતા શીખવું પડશે. અંતરનો રાજીપો જો મળતો હોય તો, અને એક વાત મૂકતો, કદાચ આપણા ઘરમાં, પરિવારમાં કે સત્સંગમાં એકબીજા વચ્ચે સંપ નથી, આત્મીયતા નથી, તો એનું પરિણામ શું આવે ખબર છે? રાજીપો ને કુરાજીપો તો જવા દો, નુકસાન શું થાય એનાથી કહેશો? એનાથી નુકસાન શું થાય? કયા નુકસાન થાય કહો? ઘરમાં, પરિવારમાં કે સત્સંગમાં
જો એકબીજા વચ્ચે આત્મીયતા ન હોય, અણબનાવ હોય, અથવા તો અંદરથી જુદાપણું હોય, તાલમેલ ન હોય, તો એનાથી નુકસાન શું જાય કહેશો? પ્રશ્ન સમજ્યા શું કહેવા માગું છું? જે ઘરમાં આત્મીયતા નહીં હોય, જ્યાં સંપ નહીં હોય, જે પરિવારમાં નહીં હોય, જે સત્સંગમાં નહીં હોય, એનાથી નુકસાન શું જાય? ચલો કહો. તમે ફેસ કરો છો બધા, નહીં તો ઘરમાં નહીં તો તમારા પરિવારમાં, સમાજમાં ફેસ કરો છો બધા. કહો શું નુકસાન થાય? માઇક્રોફોન છે ને પાસ ઓન કરજો ફટાફટ. આ બાજુ કોણે આંગળી ઊંચી કરી? આપો, તમારી બાજુમાં છે. હા બોલો મહારાજ. ઘરમાં સંપ ના હોય તો મહારાજ ભૂલી જવાય. મહારાજ ભૂલી જવાય. ચલો બીજું. અશાંતિ અને સુખ ન અશાંતિ રહે. ચલો બીજું. બાજુમાં આપો, બોલો. ઘરમાં અશાંતિ ભરી વાત. અશાંતિ રહે, ઉદ્વેગ રહે, એકબીજાના મન આમ ઊંચા રહે. ચલો બીજું. આપણા લોકોથી અલગ રહેવાય. હા, એકબીજા જોડે રહે તો અંદરથી અલગતા રહે, આપણને આમ જુદાપણું, નોખાપણું રહે. ચલો બીજું. નયન મહારાજ બોલો, તમે તો બોલો. આપણે પોતે જ દુઃખી રહીએ. દુઃખી રહેવાય. ચલો બીજું. આપણે દુઃખી રહીએ ને સામેવાળા દુઃખી રહે, એવું જ થાય ને પહેલાં. આપણને ઉદ્વેગ થાય ને બીજાને ઉદ્વેગ થાય, એનાથી બધાને ઉદ્વેગ જ થાય, એમાં કોઈ શાંતિ જ ના હોય, બધા ઉદ્વેગમાં જ હોય. ચલો બીજું. સર્વેમાં મહારાજ વિરાજમાન છે તો એમનો અભાવ ગુણના લીધે આપણા અભાવ ગુણાયા કરે, એકબીજાના અભાવ ગુણાયા કરે, અને મહારાજનો જ અપરાધ થઈ અને એને લીધે મહારાજનો અપરાધ થાય. ચલો બીજું. એ ઘરનો વિકાસ ના થાય. એ ઘરનો કે એ પરિવારમાં વિકાસ ના થાય. ભાર્ગવ મહારાજ. મહારાજ ચાલ્યા જાય. મહારાજે મોટામાં મોટું નુકસાન આ છે, ઘરમાંથી મહારાજ ચાલ્યા જાય. આ બહુ મોટું નુકસાન, મારી દ્રષ્ટિએ બધા કરતાં મોટું નુકસાન આ. ભગવાન એ ઘરમાંથી ચાલ્યા જાય, પરિવારમાંથી ચાલ્યા જાય. મૂર્તિ બિરાજે છો, ઘરમાં મૂર્તિ છે, ભગવાન નહીં હોય. આ બહુ સનાતન સત્ય કહું છું. અને એ કેટલું, કેમ એને મોટામાં મોટું નુકસાન કેમ કીધું કહો છો? એકડો જ જતો રહ્યો. એટલે તમે જાન લઈને નીકળ્યા હોય, તમારી જ માની લો જાન નીકળી હોય, અને જાનમાં બધા હગા વાલા સંબંધી, બધા મામા ફોઈ માસી, મામા કાકો કાકી, બધા આખી જાનમાં બહે આખું કુટુંબ, આખું એ મોટું કુટુંબ બધા હોય, પણ તમે જ રીહીને ઉતરી ગયા ને જતા રહ્યા. બોલો, જાનમાં શું રહ્યું કહો છે? ભલે વેચનો વરરાજ હોય ને તો એ જતો રહે, બધા જતા રહે. બોલો, બધું પતી ગયું. હા, એમ આ વરરાજા છે આપણા. એ પરિવારમાંથી ચાલ્યા જાય, ઘરમાંથી ચાલ્યા જાય, સત્સંગમાંથી ચાલ્યા જાય. ભાઈ, સત્સંગમાં જો આત્મીયતા ન હોય, મહારાજ મંદિરમાં મૂર્તિ તો હોય, મહારાજ ના રહે. ઘરમાં કે પરિવારમાં મહારાજ ના રહે. કેટલું મોટું નુકસાન. અને એ ના રહે ને એટલે ઉદ્વેગ આવી જાય, એટલે અશાંતિ આવી જાય. સૂર્ય જતો રહ્યો એટલે બધું અંધારું આવી જાય. અને મેં તો જોયું છે, જે ઘરમાંથી ભગવાન ચાલ્યા ગયા હોય ને, બોલો, દોમ સાહેબી હોય, કરોડપતિઓ હોય ને, મેં રોડપતિ થતા જોયા છે. બોલો, રોડપતિ થઈ ગયા હોય, ભગવાન ચાલ્યા ગયા. કયું મોટું એથી મોટું નુકસાન? શું કરવું જોઈએ કહો? ચાલો, તો શું કરવું જોઈએ? ભગવાનને રાખવા છે આપણે ઘરમાં, કાયમ બાંધી રાખવા છે ઘરમાં. ભગવાનને આપણે પ્રેમથી, આપણા પ્રેમ બંધનથી બાંધી રાખવા છે. ચલો, ઘરમાં ભગવાનને આપણે કહીએ કે મહારાજ તમારી જરૂર નથી, તો એ ભગવાન ઘર ના છોડે. ભલે તમે લાકડાનું સિંહાસન રહે, દિવાલ ઉપર મહારાજની મૂર્તિ હશે ને તો એ મહારાજ એ ઘરમાં રહેશે, અને સુવર્ણનું સિંહાસન કરીને પધરાયા હશે ને તો એ મહારાજ ચાલ્યા જશે. કહું છું ને, મૂર્તિ હશે, મહારાજ નહીં હોય. ચાલો, શું કરવું જોઈએ? આવું સાંભળ્યા પછી આપણને કયો વિચાર આવવો જોઈએ? કયો વિચાર રહેવો જોઈએ? કહો પહેલાં. હા, હવે આપણે તરત કયો આપણને વિચાર આવવો જોઈએ? કહો મહારાજ. હળી મળીને આત્મીયતાથી રહેવું છે. બોલો મહારાજ. બીજો કયો વિચાર? સંપને આત્મીયતા કરવી છે. બોલો, જતું કરવાની ભાવના કરવી છે. બોલો પાછા દર્શન મહારાજ. આત્મીયતા રહે તે માટે થોડું સહન કરતા શીખવું જોઈએ. સહન કરતા અમુક તો પહેલો વિચાર એ આવવો જોઈએ. તમારી જગ્યાએ હું હોત, મને એ બધા એના શાંતિને સંપ રાખ્યાના ઉપાયો છે, પરંતુ પહેલો વિચાર એ આવવો જોઈએ. આટલું સાંભળ્યા પછી તમારી જગ્યાએ જો હું હોઉં તો મને આમ તરત ધ્રુજારી છૂટી જાય. બોલો, મહારાજ જતા રહેશે આપણા ઘરમાંથી,
કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે, એની હાવ એની વે મારે મારા પરિવારમાં, ઘરમાં સંપ અને આત્મીયતામાં ત્રુટિ આવવા દેવી નથી. આ વિચાર તરત થવો જોઈએ. તમે કહેશો કે સ્વામી અમારે તો કરવું જ, પણ સામેના સભ્યોમાં એવું ના હોય ને એમની ઈચ્છા ના હોય, શું કરવું? મુક્તો, જો આપણી એક મજબૂત ઈચ્છા કરશો તો સામેવાળાને કદાચ ઈચ્છા નહીં હોય ને, વધુ આપણે સહન કરવું પડશે, પરંતુ જરૂર સારા દિવસો આવશે, જરૂર આવશે. આપણાથી શરૂ કરો. ભલે સામાન્ય ગરજ નથી આત્મીયતા કરવાની, આપણાથી શરૂ કરો. આપણે અંતરનો રાજીપો જોતો છે. મુક્તો, સૌ સારાવાના થશે. આજનું લેસન આપું છું મુક્તો. આજે જ સંકલ્પ કરજો. આજ અત્યારે બેઠા છો ને આ વાત સાંભળો છો કારણ કે અંતરનો રાજીપો કમાવા બેઠા છે, એની રીત શીખવા બેઠા છે. ફરી કહું છું, ક્યાં તમને મારે કોઈને તમને પૂછવું નથી કોની સાથે કુસમ છે ને કોની સાથે આત્મીયતા નથી ને કોની સાથે તિરાડ છે ને કોની સાથે મન જુદું છે, મારે જાણવું નથી. ચેક યોર સેલ્ફ. તમે જ ચેક કરો, તમે જ નક્કી કરો, તમે જ અત્યારે એનાલિસિસ કરો, તમે જ અત્યારે તપાસ કરો તમારી પોતાની. બે માણસ વચ્ચે એટલે પતિ પત્ની વચ્ચે આત્મીયતાની તિરાડો છે, નક્કી કરો નથી રાખવી. માતા પિતા સાથે છે, નથી રાખવી. ભાઈ ભાંડુ સાથે છે, નથી રાખવી. ભાઈ બહેન સાથે છે, નથી રાખવી. જે નજીકના સગાની જો તો વાત કરું છું, સાસુ વહુ વચ્ચે છે, નથી રાખવી. સત્સંગમાં કોઈની સાથે આમાંથી બેઠેલા ને કોઈની સાથે છે, ઉપરથી તો અડી મળીને રહીએ છીએ, પણ અંદર ન ગમતું હોય. દાખલા તરીકે આમની જોડે આમ તો જોડે જ બેઠા છે, દાખલો આપું છું, પણ અંદરથી સહેજ પણ હોય ને, કેવી રીતે ખબર પડે? જ્યારે એમ કહેવામાં આવે ને કે તમારે આમની જોડે સેવા કરવાની છે, ત્યારે અંદર સહેજ એવું થાય ને, આની જોડે ક્યાં આવી? અતિરાડ. આના કરતાં આની જોડે આવી વાત તો સારું. અતિરાડ, આત્મીયતાની તિરાડ. સહેજ અંદરથી ન ઈચ્છા થાય. આ એક આપણી જ વચ્ચે આત્મીયતા છે કે નથી એ માપવા માટેનું થર્મોમીટર છે. અથવા બીજું થર્મોમીટર, જેને દેખીને ઘરમાં, પરિવારમાં કે સત્સંગમાં જેને દેખીને આપણને આનંદ ના થાય, હરખ ન થાય, સંતોષ ન થાય, જેને દેખીને એની વિરુદ્ધ દિશામાં જેને દેખીને એમ થાય કે આ ના હોત તો સારું, આ ન હોત તો સારું, અમને ક્યાં આપ્યું, અથવા તો અવગુણનો સંકલ્પ તરત થઈ જાય, આ તો આવો જ છે, સમજી લેજો એ આત્મીયતાની તિરાડ. જો તપાસી શકતા હોય તો આપણે વૈચારિક નામું લખવાનું છે અત્યારે. બની શકે આવું? સત્સંગમાં હોઈ શકે કોઈ એવા પાત્રો? હશે જ નહીં, છે એટલે હું તમને આ ટોપિક કાઢ્યો છે. કર્મ અને પરિવારમાં ન ચાલે તો સત્સંગમાં તો ચાલે જ કેમ? એકબીજાની સાથે રહેવામાં હરખ ન થાય, એકબીજાને દેખીને હરખ ન થાય, આનંદ ના થાય, એને જોઈને આમ મોઢું મલકે નહીં, સમજો કે આપણી આત્મીયતાની તિરાડ છે. સત્સંગમાં ના ચાલે, એવું જ ઘરમાં, એવું જ પરિવારમાં ના ચાલે. મહારાજ બહુ કુરાજી થાય, બહુ દુઃખી થાય. અમને જ્યારે ખબર પડે ને સહેજ પણ મુક્તો અમે બહુ દુઃખી થઈએ. અને દુઃખી થઈ એનું પરિણામ શું આવે ખબર છે? બીજી બાબતમાં જ્યાં જ્યાં રાજીપો લેતા હોઈએ ને એ રાજીપો ધોવાઈ જાય. રાજીપો જતો રહે. બીજી 10 બાબતમાં રાજીપો લીધો હોય, પણ આ
અંતરથી રાજી થવાની વાત એમાં આપણે નાપાસ છીએ. પેલો રાજીપો લાંબો સમય ન ટકે. આપણે જાણીએ છીએ સાણંદની બાજુમાં મખિયાઓ ગામનો પ્રસંગ. બોલો, સાસુ વહુ સત્સંગી હતા, બહુ મોટા ત્યાંના રાજા કહેવાતા. 1000 વીઘા જમીન, આપણે ત્યાં વીઘા કહે છે, અહીં એકર કહેવાય છે. 1000 વીઘા જમીન જેણે મહારાજને અર્પણ કરી દીધેલી. બોલો, સર્વસ્વ અર્પણ કરી દીધેલું. મહારાજ સૌ પ્રથમ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું ત્યાં એ ગામડામાં બનવાનું હતું. પોતાનો આખો દરબાર ગઢ સોંપી દીધેલો, પોતાનું સર્વસ્વ સોંપી દીધેલું. 500 સંતો ને 500 હરિભક્તો જેમના ઘેર 15 દિવસ રહેતા. બોલો, ટંકે 1000 જણની રસોઈ થતી. કેટલો મહિમા હશે. પણ એ પરિવારમાં મહારાજને ખબર પડી કે સાસુ વહુ વચ્ચે અણબનાવ છે, અને મહારાજે બેનો બનાવ કરવા માટે, બનાડવા માટે, બે વચ્ચેની જે તિરાડ હતી અને તિરાડ બુરવા માટે વહુને કાઢી મૂકેલા, એમના પુત્ર વધુને કાઢી મૂકેલા. નજીકમાં જ 3 કિલોમીટર દૂર ગામ હતું. મખિયાઓની બાજુમાં લીલાપુર કરીને ગામ હતું. લીલાપુર કે મેલાસના ગામ હતું. મેલાસના ગામ હતું. 3 જ કિલોમીટર થાય. અને ત્યાંથી તેડી લાવવાનું કહ્યું કે એમને લઈ આવો. ફૈબાને કહેવામાં આવ્યું. તો મહારાજની આજ્ઞા ન માની. મહારાજે તો નહીં જ બને, આજે નહીં બને, કાલે નહીં બને. પરિણામ શું આવ્યું? મહારાજ ચાલ્યા ગયા. જીવનમાં મહારાજે મખિયાઓમાં ક્યારેય પગ મૂક્યો નથી. બોલો, જીવન દરમિયાન નથી મૂક્યો. બની ગયેલી રસોઈ મૂકીને મહારાજ નીકળી ગયા. 1000 જણની રસોઈ, દાળ ભાત શાક લાડુ બની ગયા હતા. મહારાજ જમવા નથી રોકાયા, ચાલ્યા ગયા. તો આપણા ઘરમાં આવું બને તો મહારાજ ચાલ્યા ના જાય? જો મખિયાઓમાંથી જતા રહીએ આપણા ઘરમાં ના થાય? જરા તપાસી જુઓ. સત્સંગમાં ના ચાલે, ઘર પરિવારમાં ના ચાલે તો શું કરવું? ચલો, આપણે બધાએ કબૂલ કર્યું કે કંઈક તો આપણને લાગુ પડે છે ક્યાંક. હું કયા સંજોગમાં કોની જોડે અણબનાવ છે, કોની જોડે કુસમ છે, કોની જોડે નથી બનતું, એ હું તમારી જોડે જાણવા નથી માગતો. પરંતુ કંઈક તો લાગુ પડે છે. ફરીથી આંગળી ઊંચી કરો, કેટલાને લાગુ પડે છે? તો મુક્તો શું કરવું જોઈએ આપણે? તો પહેલો વિચાર એ કરવાનો, મારે મહારાજનો અંતરનો રાજીપો કમાવો છે.